સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ગોત્રી વિસ્તારમાં ટ્રાફિકનું નર્ક, એમ્બ્યુલન્સના પૈડા થંભ્યા, તંત્ર કેમ ઘોર નિંદ્રામાં? સવાલો ઉઠ્યા. સંસ્કારી નગરીના પશ્ચિમ વિસ્તારમાં હાલ જનતા વિકાસના નામે વિનાશક હાલાકી ભોગવી રહી છે. ગોત્રી હોસ્પિટલ રોડ પર તંત્રની આયોજન વગરની કામગીરી અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની ગઈ છે. એક તરફ ખોદકામ અને અધૂરી કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ વૈકલ્પિક રસ્તાઓના અભાવે વાહનોના પૈડા કલાકો સુધી થંભી રહ્યા છે. હોસ્પિટલ બહાર જ અરાજકતાનું સામ્રાજ્ય. ગોત્રી વિસ્તારની સૌથી મોટી કહેવાતી એવી સરકારી હોસ્પિટલ GMERS, જ્યાં હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેની બરાબર બહાર જ તંત્રએ જંગલ જેવી સ્થિતિ સર્જી દીધી છે. રસ્તાઓ પર કોઈ પણ જાતનું સાઇન બોર્ડ કે ડાયવર્ઝન પ્લાન વગર કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાહન ચાલકો મજબૂરીમાં જ્યાં જગ્યા મળે ત્યાંથી વાહન કાઢવા મથામણ કરી રહ્યા છે, જેના કારણે અવારનવાર નાના અકસ્માતો અને બોલાચાલીના દ્રશ્યો સર્જાય છે. ત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી 108 એમ્બ્યુલન્સ સૌથી ગંભીર અને હૃદયદ્રાવક સ્થિતિ એમ્બ્યુલન્સની છે. આ વિસ્તારમાં દર કલાકે અનેક 108 એમ્બ્યુલન્સ ગંભીર દર્દીઓને લઈને પસાર થાય છે. હાલ તેઓને પણ હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે.